ભારતની દીકરી શહેજાદી હાલ મુશ્કેલીમાં છે અને દુબઈની જેલમાં છે. દુબઈના કોર્ટે તેમને 20 તારીખ બાદ ગોળીએ ધરબી દેવાનો હુકમ કરવામાં આવ્યો છે અને ગોળી મારીને તેને મોતને ઘાટ ઉતારવાનો કોર્ટે હુકમ કર્યો છે. પરંતુ આ શહેજાદી કોણ છે, કઈ રીતે તે દુબઈ પહોંચી છે, દુબઈમાં તેણે એવું શું કર્યું છે કે તેને જેલમાં જવું પડ્યું છે, અને એવું તો શું થયું છે કે તેને કોર્ટે ગોળી મારીને મોતને ઘાટ ઉતારવાની સજા આપી છે. આવો આ તમામ મુદ્દે વાત કરીએ. વિડીયોની હવે શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, ક્રાઇમની અને વધુ એક ઘટના સાથે આપના સમક્ષ હાજર થયો છું. મારું નામ દિલીપ મોરી છે. ભારતનું ઉત્તર પ્રદેશ છે અને આ ઉત્તર પ્રદેશનો એક બાંદા વિસ્તાર છે. આ બાંદા વિસ્તારમાં શબ્બીર ખાન કરીને એક વ્યક્તિ છે અને તેના પત્ની, જેનું નામ નાઝરા બેગમ છે. આ બંનેને ત્યાં એક દીકરાનો અને એક દીકરીનો જન્મ થાય છે. દીકરીનું નામ હોય છે શહેજાદી. શહેજાદી છે તે દુબઈની અલ બાટવા નામની જેલની અંદર કેદ છે. આ શહેજાદીની કહાની સાંભળીને તમે ચોંકી જશો, તમારું હૃદય છે તે ભરાઈ આવશે. વાત ત્યાંથી કરીએ કે કઈ રીતે શહેજાદી છે તે દુબઈ પહોંચી. દોસ્તો, શહેજાદી જ્યારે 8 વર્ષની હતી ત્યારે તે ચૂલા ઉપર કામ કરતી હતી અને ત્યાં દાઝી ચૂકી હતી, જેના કારણે તેનો એક ભાગ છે તે આગના કારણે ખરાબ થઈ ચૂક્યો હતો અને તેના લગ્ન કરવા મતલબ કે શાદી કરવી મુશ્કેલ બની હતી. સમય વીતતો જતો હતો પરંતુ શહેજાદી માટે કોઈ માગું નહોતું આવી રહ્યું. પરંતુ તેણે હિંમત ન હારી. તેના ગામની અંદર એક રોટી બેંક કરીને NGO ચાલે છે અને આ NGOમાં લોકો, જે ગરીબ લોકો છે, તેની મદદરૂપ થાય. આ શહેજાદી છે તે તેમાં જોડાય છે અને ગરીબ લોકોની મદદ કરતી હતી. પરંતુ તે સાથે જ સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરતી હતી અને ફેસબુકમાં તેને એક આગ્રાનો યુવાન છે ઉજેર, આ ઉજેર નામના યુવાન સાથે કોન્ટેક્ટ થાય છે, દોસ્તી થાય છે અને તે બંને વચ્ચે વાતચીતની શરૂઆત થાય છે. ઉજેર છે તેને હિંમત આપે છે કે ચિંતા ના કર, તારી એક સાઈડની જે શરીર મોઢાનો એક ભાગ દાઝેલો છે તેનું સોલ્યુશન છે, તેની પ્લાસ્ટિક સર્જરી થશે અને તું પહેલા જેવી જ ખૂબસૂરત થઈ જઈશ. દુબઈની અંદર મારા ફુવા અને ફૂઈ છે. આ ફુવા અને ફૂઈ છે ત્યાં પ્રોફેસરની નોકરી કરે છે, જેથી તું દુબઈ જા, જે તને મદદ કરશે અને તારી જિંદગી છે તે ફરી હરિયાળી બનશે. શહેજાદી છે તે ઉછેરની વાતમાં આવે છે અને તે દુબઈ જવા માટે પોતાના પરિવારજનોને, કુટુંબીજનોને સમજાવે છે. આખરે તેનો પરિવાર માની જાય છે. 90,000 રૂપિયા રોકડા અને સોનાનો ચેનને આ તમામ વસ્તુ શહેજાદી ઉજેરને આપે છે. ઉજેર તેનો પાસપોર્ટ કરાવે છે અને વર્ષ 2022માં તે દુબઈ જવાનું નક્કી થાય છે અને 2022ના વર્ષમાં તે ટુરિસ્ટ વિઝા ઉપર દુબઈ જાય છે. દુબઈ, જ્યાં ઉજેરના ફૂઈ અને ફુવા હતા તેના ઘરે તે રહેતી હોય છે, સાથે જ જોબ કરતી હોય છે અને તેના ફૂઈ અને ફુવાનું ઘરનું કામ કરતી હોય છે 4 થી 5 કલાક, જેનો તેને વાપરવાનો ખર્ચ પણ આ પરિવાર છે તે આપતું હતું. ધીમે ધીમે શહેજાદીની જિંદગી છે તે પસાર થતી હોય છે અને ડિસેમ્બર 2022ના રોજ ઉજેરના જે ફઈ છે પ્રોફેસર, તેના ઘરે એક દીકરાનો જન્મ થાય છે. જન્મ થયા બાદ શહેજાદી તેને સાચવતી હોય છે, કારણ કે પેલા લોકો જોબ ઉપર જતા. આમ સમય વીતે છે અને તેને તમામ જે ટીકા લગાવવાના હોય છે, જે રસી આપવાની હોય છે, તે હોસ્પિટલે આપવામાં આવતી હતી. 4 મહિનાનો આ દીકરો થાય છે અને તેને ફરી એક વખત હોસ્પિટલે લઈ જવામાં આવે છે વેક્સિનેશન માટે. ત્યાં વેક્સિન આપવામાં આવે છે, પરંતુ 2 દિવસ બાદ આ દીકરો બીમાર થાય છે અને તેનું મોત નીપજે છે. ઉજેરના ફૂઈ અને ફુવા છે તે હોસ્પિટલે બબાલ પણ કરે છે, પરંતુ હોસ્પિટલના સ્ટાફ હોય છે તે એવું કહે છે કે આપ આ બાળકનું પોસ્ટમોર્ટમ કરાવી શકો છો, અમારી રસીના કારણે તેનું મોત નથી થયું. પરંતુ આ લોકો પોસ્ટમોર્ટમ નથી કરાવતા અને સીધો જ આ બાળકને છે તે દફનાવી દે છે. આમ આ બાળકના મોત થયા બાદ ફરી એક વખત સમય છે તે વીતે છે અને 51 દિવસ વીતી જાય છે.
શહેજાદી છે ત્યારબાદ 51મા દિવસે આ પરિવારને કહે છે કે તેને હવે ટુરિસ્ટ કાર્ડ ઉપર નહીં પરંતુ જોબ કાર્ડ મળી ગયું છે, મતલબ કે 2 વર્ષ સુધી તે ફૂલ ટાઈમ કામ કરી શકે છે, જેથી તેને બીજે જવું છે ફૂલ ટાઈમ જોબ કરવા માટે. પરંતુ આ પરિવારને આ વાત પસંદ નહોતી, કારણ કે ભૂતકાળમાં પણ આ પરિવારને આ વાત છે તે શહેજાદીએ કહી હતી, પરંતુ માન્યો નહોતો. તેનો પાસપોર્ટ લઈ લેવામાં આવ્યો હતો, જેથી કરીને તે ત્યાંથી જઈ જ ના શકે. આખરે શહેજાદી જીદ પકડે છે અને આ પરિવાર તેને જવા માટે રોકે છે. ફરી એક વખત આ જે બબાલ ચાલતી હોય છે એ સમય દરમિયાન 10 ફેબ્રુઆરી 2023નો દિવસ આવે છે અને આ પરિવાર છે તે શહેજાદીને જવા માટે રાજી થાય છે કે તમે ફૂલ ટાઈમ જોબ માટે જઈ શકો છો, પરંતુ એક શરત રાખે છે. કેમેરો છે તેના સામે રાખે છે, કેમેરો ઓન કરવામાં આવે છે અને ઓન કર્યા બાદ તેના કહેવામાં આવે છે કે બાળકની હત્યા તમે જ કરી છે તેવું સ્વીકારો, પછી જાઓ. શહેજાદી નથી માનતી, જેને લઈને આ લોકો છે તેના કપડા ઉતારી લે છે, તેને પૂરી ન્યૂડ કરવામાં આવે છે અને કેમેરો ઓન રાખવામાં આવે છે. એવું કહેવાય છે કે તેને ચીમકી આપવામાં આવે છે કે જો તું નહીં માની તો આ તારા ફોટો અને વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ કરશું, તારી ઇજ્જત જશે, તારા માતા પિતાની ઇજ્જત જશે. અગર તું માની જઈશ તો તને જવા દેશું અને કાયમી જોબ તું કરી શકે છે. આખરે આ શહેજાદી છે તે માની જાય છે અને તે ઓન હોય છે, જે કેમેરો ઓન હોય છે તેની સામે એ બોલે છે કે તેણે આ બાળકનું ગળું ઘૂંટીને હત્યા કરી હતી. આ બંને જે પ્રોફેસર મતલબ કે જે ઉજેર છે તેના ફઈ અને ફુવા છે તે ત્યારબાદ શહેજાદીને મૂકવા માટે જાય છે, પરંતુ તે એરપોર્ટના બદલે આ બંને તેને પોલીસ સ્ટેશન લઈ જાય છે, જ્યાં વિડીયો બતાવવામાં આવે છે અને પોલીસ છે ત્યાં શહેજાદીની ધરપકડ કરે છે. ધરપકડ કર્યા બાદ આ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચે છે અને કોર્ટ છે તેને મૃત્યુદંડની મતલબ કે ગોળી મારીને મોત નિપજાવવાની સજા આપે છે. જો કે તે ઉપલી કોર્ટમાં અપીલ કરે છે અને ઉપલી કોર્ટ પણ તેને આ જ સજા યથાવત રાખે છે. શહેજાદીનો એક દોસ્ત પણ ત્યાં હોય છે, જેને પણ 6 મહિના માટે ધરપકડ કરવામાં આવે છે. જો કે ત્યારબાદ તેને મુક્ત કરવામાં આવે છે. હાલ આ શહેજાદીને મહિનાઓ પહેલા જ આ શહેજાદીને દુબઈની અંદર ગોળી મારીને હત્યા નિપજાવવાની હતી, પરંતુ ત્યાં પૂર આવવાના કારણે ભારે નુકસાન થયું હતું, જેના કારણે આ સજાને પાછળ ઠેલાઈ હતી. એટલું જ નહીં, ત્યાં કોઈ રોયલ ફેમિલીની અંદર કોઈનું મોત થયું હતું, જેના કારણે એ સમયે તેને સજા ન આપી શકાય. પરંતુ હવે 20 સપ્ટેમ્બર મતલબ કે આ મહિનાની મતલબ કે હવે જ દિવસની બાદ મતલબ કે 20 તારીખ બાદ આ શહેજાદીને ગમે ત્યારે ગોળી મારીને મોતને ઘાટ ઉતારવાની સજા છે તે મળવાની છે, જેને લઈને આ પરિવાર છે તેમાં ભારે ગમગીની વ્યાપી છે. શહેજાદીને ફાંસીમાંથી મતલબ કે શહેજાદીને જે સજા આપવામાં આવી છે તેમાં 2 વ્યક્તિ જ બચાવી શકે છે અને એ 2 વ્યક્તિમાં એક વ્યક્તિ છે દુબઈના સુલતાન, મતલબ કે ત્યાં જે પરિવાર છે જેની પાસે શાસન છે, અગર તે ઈચ્છે તો તેને રાહત મળી શકે છે, તેને આ મોતની સજામાંથી બહાર લાવી શકાય છે. અને બીજું છે આ જે પતિ પત્ની છે મતલબ કે ઉજેરના ફઈ ફુવા છે જેનું બાળક મોતને ભેટ્યું છે, એ લોકો ઈચ્છે તો પણ આ શહેજાદીને જે સજા આપવામાં આવી છે તેમાં તેને માફી આપવામાં આવે. પરંતુ આ બંને જો સ્વીકારે તે શહેજાદીને માફી મળે તો શહેજાદી છે તેનો જીવ બચી શકે તેમ છે. હાલ શહેજાદીના જે પરિવાર છે તે ખૂબ ગરીબ છે અને તેણે યોગી આદિત્યનાથ, નરેન્દ્ર મોદી આ તમામને રિક્વેસ્ટ કરી છે કે તેમની દીકરીને બચાવી લેવામાં આવે, તેમની દીકરીને ઉગારી લેવામાં આવે. દોસ્તો, સવાલો ત્યાં આવીને અટકે છે. શંકા કુશંકાઓ ત્યાં થઈ રહી છે કે માત્ર એક વિડીયોના આધારે આ શહેજાદીને સજા આપવામાં આવી છે. એ વિડીયો પણ એવો કે જેમાં તેણે કપડાં નથી પહેરેલા. નંબર 2 કે જ્યારે આ બાળકનું મોત થયું એ સમયે શું કારણે પીએમ કરાવવાની ના પાડી હતી. નંબર 3 કે એ સમયે આ લોકોએ શું કારણે ફરિયાદ ન કરી, 51 દિવસ બાદ આ ફરિયાદ કરી. તો આ 3-4 મુદ્દા છે જેને લઈને શંકા કુશંકાઓ સેવાઈ રહી છે. જો કે સવાલ દુબઈની કોર્ટનો છે અને કોર્ટનો નિર્ણય હોય છે
તે અંતિમ હોય છે. બીજું એ કે 2020 સુધી દુબઈમાં અલગ રીતે સજા આપવામાં આવતી હતી. જે આરોપીની મોતની સજા સંભળાવવામાં આવતી હતી, જેને પથ્થર મારીને મોતને ઘાટ ઉતારવામાં આવતા હતા, પરંતુ 2020 બાદ ત્યાં એ સજા બંધ કરવામાં આવી છે અને હવે ત્યાં ગોળી મારીને મોતને ઘાટ ઉતારવાની સજા આપવામાં આવે છે. એટલું જ નહીં, ત્યાં મોતની સજા ખૂબ ઓછા લોકોને મળે છે, ઓછા લોકોને આપવામાં આવે છે. છેલ્લે 2017માં મોતની સજા સંભળાવવામાં આવી હતી અને હવે આ શહેજાદીને સંભળાવવામાં આવી છે. એવા પણ આરોપો થયા છે કે જે ઉજેર શહેજાદીને મોકલી હતી દુબઈ, તેણે તેને 1.5 લાખ રૂપિયામાં તેના ફઈ ફુવાને વહેંચી હતી, જેથી કરીને તેના ફઈ ફુવા છે ત્યાં તેની પાસે ઘરકામ કરાવી શકે. જો કે તેમાં કેટલી સત્યતા છે એ તો તપાસનો વિષય છે. અમારો હેતુ કોઈને બદનામ કરવું, કોઈને નુકસાન પહોંચાડવું તેનો નહીં, પરંતુ આપણા સુધી આ માહિતી પહોંચાડવાનો હતો કે જ્યારે પણ આપનું બાળક, આપનું સગા સંબંધી, અન્ય કોઈ વિદેશ જાય તો જરૂરથી સાવચેતી રાખવી. એ વાતને ન ભૂલવી કે કોણ મોકલી રહ્યું છે, ક્યાં જઈ રહ્યું છે, ક્યાં જોબ કરવાનું છે. આ તમામ મુદ્દાઓને, આ તમામ પહેલુઓને ધ્યાને લઈને આપણા સગા સંબંધીને વિદેશ મોકલવા જોઈએ. આ સમગ્ર હકીકત છે તે આ શહેજાદીના જે ભાઈ છે તેણે સોશિયલ મીડિયાની અંદર આ હકીકત વાયરલ કરી છે. તેમનો આવો દાવો છે. અમારો વ્યક્તિગત કોઈ દાવો નથી. હાલ આ જે પતિ પત્ની છે, ઉજ્જૈનના ફૂઈ અને ફુવા, તે ઇન્ડિયાની અંદર છે, તે આગ્રાની અંદર છે અને તેની શોધખોળ પણ ઘણા મીડિયા કરી રહ્યું છે કે તેનો ઇન્ટરવ્યુ લઈ શકે, તેને સમજાવી શકે કે શહેજાદીને માફ કરવામાં આવે. જો કે આ તેનો વ્યક્તિગત પ્રશ્ન છે. અમે માત્ર આ ખબર છે તે આપના સુધી પહોંચાડવા માંગતા હતા. ફરી મળીશું ક્રાઇમની નવી ઘટના સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.